નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં, જેમાં અમે આપણે આપીશું સ્વાસ્થ્ય, ઉર્જા અને ખુશી ભરેલી જીવનશૈલીની સાચી જાણકારી. મિત્રો, શિયાળો એટલે આરામનો સમય અને આરોગ્યનું પણ ધ્યાન રાખવાનો સમય. મિત્રો, જેમ જેમ શિયાળો આવે છે ને, હવામાં ઠંડક ફેલાય, સૂર્ય થોડો આળસુ લાગે છે અને આપણા મનમાં એ જ વિચાર આવે, આ શિયાળામાં ગરમ ગરમ ખાવા શું મળશે? સાચું ને મિત્રો? તમે પણ એ જ વિચારો છો ને? તલના લાડુ, ઊંધિયું, ગોળવાળી ચીક્કી, ગરમ દૂધ, સૂકા મેવા. શિયાળો એટલે સ્વાદનો અને સ્વાસ્થ્યનો ઉત્સવ. પણ મિત્રો, શું તમે જાણો છો કે શિયાળો એ બોડી રિપેર અને એનર્જી સ્ટોર કરવાની સિઝન છે? આ સમયમાં ખોરાક જો યોગ્ય લેવાય તો આખું વર્ષ શરીર તંદુરસ્તી અને ઇમ્યુનિટીની શક્તિથી ભરેલું રહે છે. આ સિઝનમાં જો ખોરાક સાચો લ્યો તો શરીર આખું વર્ષ તંદુરસ્ત રહે છે. અને એ માટે જ અમે લઈ આવ્યા છીએ એક ખાસ સિરીઝ, શિયાળાના 5 સુપર ફૂડ્સ, જેમાં આપણે શીખીશું એવા 5 કુદરતી ખોરાક વિશે જે આપણી ઇમ્યુનિટી વધારશે, શરીરને ગરમ રાખશે, આપશે નવી ઉર્જા, તેજ અને તંદુરસ્તી. આ સિરીઝના દરેક ભાગમાં આપણે એક એક ફૂડને ઊંડાણથી સમજીશું, તેના ફાયદા, ઘરેલું ઉપાય, રસપ્રદ જાણકારી અને વૈજ્ઞાનિક કારણોની સાથે. તો મિત્રો, તૈયાર રહો, આપણી સફર શરૂ કરીએ કુદરતના એક ખજાના સાથે જે શિયાળાને બનાવશે આરોગ્યનો તહેવાર. ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે આ વિડીયો તમારી શિયાળાની હેલ્થ ડાયરીને નવી દિશા આપશે. તો ચાલો મિત્રો, વધારે મોડું ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. અને હજુ સુધી તમે જો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધી અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો. સૌપ્રથમ આ વિડીયોમાં એટલે કે શિયાળાની સિરીઝ ભાગ 1 માં વાત કરીશું પહેલું સુપર ફૂડ તલ વિશે. મિત્રો, તલ એટલે શિયાળાનો રાજા. તલને ગુજરાતમાં તો દરેક ઘરમાં શિયાળામાં ખાસ સ્થાન છે. તલના લાડુ, તલની ચીક્કી, તલગોળ, તલવાળી ખીચડી અને શું શું નહીં. ચાલો જોઈએ કે તલને સુપર ફૂડ કહેવાનો સાચું કારણ શું છે. કેમ કે તલમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. તલમાં હોય છે કેલ્શિયમ, જે હાડકાને મજબૂત બનાવે છે, આયર્ન, જે લોહીની ઉણપને દૂર કરે છે, ઝીંક અને મેગ્નેશિયમ, જે ત્વચા અને વાળને ચમક આપે છે, વિટામિન બી કોમ્પ્લેક્સ, જે ઉર્જા માટે મહત્વપૂર્ણ છે, અને સૌથી અગત્યનું હેલ્ધી ફેટ્સ. મિત્રો, તલનું તેલ પણ એક અદ્ભુત ઉપચાર છે. તલના તેલથી શરીર પર મસાજ કરવાથી શિયાળામાં ત્વચા સુકાઈ નથી જતી, સાથે જ સાંધાને પીડા અને ઠંડીમાંથી રાહત મળે છે. મિત્રો, તમને ખબર છે કે ભારતમાં તલને અન્નપૂર્ણા દેવીનો પ્રસાદ માનવામાં આવે છે. શિયાળામાં મકર સંક્રાંતિના તહેવારે તલગોળ ખાવાનું ખાસ મહત્વ છે, કારણ કે તલ શરીરને ગરમ રાખે છે અને ગોળ સાથે ખાવાથી પાચન શક્તિ સુધરે છે. તેથી કહેવાય છે, તિલ ગુળ ધ્યા, ગોળ ગોળ બોલા, એટલે કે મીઠું બોલો, ગરમ રહો અને સ્વસ્થ રહો. મિત્રો, હવે વાત કરીએ તલના આરોગ્યમય ફાયદા વિશે, જેમાં નંબર 1 છે હાડકાં અને દાંત માટે ઉત્તમ, કારણ કે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. નંબર 2 છે હાર્ટ હેલ્થ માટે લાભદાયક, કારણ કે તલનું તેલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. નંબર 3 છે શિયાળામાં શરીરને ગરમ રાખે છે, કારણ કે તલનો સ્વભાવ હીટિંગ નેચર છે. નંબર 4 છે ત્વચા માટે ચમત્કારિક, કારણ કે તેલથી મસાજ કરો અને સ્કિન ગ્લો વધે છે. નંબર 5 છે ડાયાબિટીસ કંટ્રોલમાં મદદરૂપ, તલમાં રહેલા ફાઈબર જે બ્લડ સુગરને બેલેન્સ કરે છે. હવે મિત્રો, તલનો ઘરમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી મેળવીએ. દરરોજ સવારે ખાલી પેટે 1 ચમચી ભૂંજેલા તલ ખાઓ, જે હાડકાને મજબૂત કરે છે. 1 ચમચી તલનું તેલ ગરમ કરીને સાંજે પગમાં મસાજ કરો, જે ઠંડી દૂર ભાગશે. તલના લાડુ અથવા તો ચીક્કી ખાઓ, જે માત્ર સ્વાદ માટે જ નહીં, ઇમ્યુનિટી માટે પણ ઉત્તમ છે. એકવાર એક વડીલ કહેતા હતા, હું દર શિયાળે રોજ સવારે તલગોળ ખાઉં છું અને મને ક્યારેય શરદી ઉધરસ નથી થતી. મિત્રો, એ કોઈ કિસ્મત નથી, એ તલની શક્તિ છે. શું તમે પણ તલગોળ ખાવાની આદત રાખો છો? તો કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો અને સાથે જ ઘણા સામાન્ય સવાલોની જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે તલ ગરમ ખોરાક છે તો દરેકે ખાઈ શકાય? હા મિત્રો, પરંતુ જો તમારું શરીર પિત્ત વાળું હોય
તો મર્યાદિત માત્રામાં ખાવું ખૂબ જ જરૂરી છે. બીજો અગત્યનો સવાલ કે કાળા અને સફેદ તલમાં શું ફરક છે? કાળા તલમાં વધુ પોષક તત્વો હોય છે, ખાસ કરીને આયર્ન અને કેલ્શિયમ. ત્રીજો અને મહત્વનો સવાલ કે તલનું તેલ રોજ વાપરવું સારું છે? હા મિત્રો, ખાસ કરીને શિયાળામાં મસાજ માટે રસોઈમાં કે સલાડમાં ઉમેરવું ઉત્તમ ગણાય છે. મિત્રો, તલ એ શિયાળાનું અનમોલ દાન છે. આ નાના બીજમાં છે મહાન શક્તિ, ગરમી, પોષણ અને આરોગ્યનું સંયોજન. તેથી યાદ રાખો, દરરોજ થોડું તલ ખાશો તો શિયાળાની ઠંડી ક્યારેય ન ઘૂસે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આજે આપણે શિયાળાની સુપર ફૂડ સિરીઝમાં ભાગ 1 માં તલના ફાયદા જાણ્યા. તો મિત્રો, આગળનો વિડીયો ભાગ 2 જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં બન્યા રહો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને વિડીયો કોઈનું જીવન બચાવી શકે. જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોને અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.